પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં 500થી વધુ લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ 1 ડિસેમ્બર 2023થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્ય કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા। સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે છે એવા મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા। રાણકી વાવ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું।